અમદાવાદ જિલ્લાના કણભાના એએસઆઈની હત્યા કેસમાં શખ્સની ધરપકડ કરવામાં આવી. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી એસએમસીએ આરોપીની ધરપકડ કરી. ભૂપેન્દ્ર સાથે કાર ડ્રાઈવરની પણ પોલીસે ધરપકડ કરી. બંને આરોપીઓને પકડી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા. આરોપીઓએ દારૂ ભરેલી કારથી પોલીસ વાનને ટક્કર મારી હતી. અકસ્માતમાં પીસીઆર વાનમાં સવાર એએસઆઈ ઘાયલ થયા બાદ તેમનું મોત થયું હતું. તો અમદાવાદ જિલ્લાના કણભાના એએસઆઈની હત્યા કેસમાં શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી. કણભા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓને જાણકારી મળેલી કે ભૂપેન્દ્ર ભાટી ઉર્ફે ભૂપી છે એ કણભા તરફના વિસ્તારમાં દારૂની હેરાફેરી માટે એક ગાડી લઈને પસાર થવાનો છે અને એના સાગરીતો હશે. એટલે એ બાબતે એક કાકરખાડ ગામથી એક ગાડી નીકળશે તેવી બાતમી હોવાથી એ ત્યાં માણસો સાથે હાજર હતા અને તે ઉપરાંત પીસીઆર જે કણભા પોલીસ સ્ટેશનની જે પીસીઆર છે એ પણ ત્યાં હાજર હતી એના નાઇટ રાઉન્ડના પોઈન્ટ ઉપર. આ દરમિયાન એક રીટ્સ ગાડી ની પસાર થવાની બાતમી આવી અને રીટ્સ ગાડી ઇનોવાના અંદર હાજર કર્મચારીઓને દેખાઈ, જે ખાનગી ગાડી હતી પોલીસ કર્મચારીની. એ લોકોને દેખાઈ એટલે એ ગાડીને રોકવાનો ટ્રાય કર્યો પણ એ ગાડી રોકાઈ નહીં અને ત્યારબાદ એમણે યુ ટર્ન મારીને એ ગાડી બાકરોલ તરફ જતી હતી પરંતુ એ યુ ટર્ન મારી અને ફરીથી એ જગ્યા પર આવવાનો ટ્રાય કર્યો જ્યાં નાઇટ રાઉન્ડનો પીસીઆરનો પોઈન્ટ હતો અને ત્યાં પીસીઆર એના રસ્તામાં ઉભેલી એને દેખાઈ અને પીસીઆર તરફથી ટોર્ચ મારીને એને સતત રોકવાનો ટ્રાય કરવામાં આવેલો પરંતુ એ ગાડીના ચાલકે વાહન રોક્યું નહીં અને એની રીટ્સ ગાડી છે એ કણભા પોલીસ સ્ટેશનની જે પીસીઆર છે એની ઉપર નાખી અને ગાડીને પલટી ખવડાવી દીધી અને ત્યારબાદ થોડે દૂર જઈને રીટ્સ ગાડી પણ ઉભી રહી ગઈ અને એમાંથી જે આરોપી હતો એ ભાગી ગયો છે. એની સાથે બીજા ઇસમો પણ હોવાની શક્યતા છે અને આ જે પીસીઆર પલટી મારી ગઈ હતી તેમાં જે કર્મચારીઓ બેઠેલા હતા તે પૈકી બળદેવભાઈ નીનામાને ગંભીર ઈજા થવાથી એમનું મૃત્યુ થયું છે. હવે આ અનુસંધાને માનનીય ડીજી સર અને આઈજી સરની ગાઈડન્સ હેઠળ અમારી એસએમસીની તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અમુક ઈસમોને પકડ્યા છે. જે પૈકી સૌથી પહેલી વાત છે કે જેની આ દારૂ જેના દ્વારા હેરાફેરી થતો હતો તે ભૂપેશ ઉર્ફે ભૂપી જે છે એને પણ એસએમસીની ટીમ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીંની એલસીબીની ટીમ દ્વારા જે તે ડ્રાઈવર છે રીટ્સમાં બેઠેલો હતો એ ડ્રાઈવરને પણ અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે અને એની વધુ વિગતો મેળવીને હાલ તપાસ ચાલુ છે. આ ડ્રાઈવરને પણ થોડી ઘણી ઈજાઓ થઈ હતી પરંતુ એ ઝાડવાઓમાં નાસી ગયેલો અને ત્યારબાદ એને હાલ પકડવામાં આવ્યો છે અને એનો ઈલાજ પણ કરવામાં આવી રહ્યો છે. હવે આ જે રૂપેશ છે એ આ જે રીટ્સ ગાડી વાપરતો હતો તેની પણ તપાસ ચાલુ છે. એનો ગાડીનો માલિક છે એની હાલ તપાસ ચાલુ છે. ભૂપી અને રૂપેશ ઉપરાંત જે લોકો આ ગાડીનો દારૂ રિસીવ કરવાના હતા એમાં કાંતિજી લીલાજી ડાર્બી ઉર્ફે રાજુ ઠૂંઠિયો રહે શહીદ મણીલાલની ચાલી ગીતા ગૌરી સિનેમા ઓઢવ એને પણ હાલ પકડીને એની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત રાજુ ઠૂંઠિયાનો એક પાર્ટનર છે હરિશંકર ઉર્ફે હરિ રામદેવ ગોડ રહે જનરલ હોસ્પિટલ સામે બાપુનગર, એની પણ હાલ પકડીને એની પૂછપરછ હાલ ચાલુ છે અને આગળ જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગાડી માલિક ઝાકીરની પણ હાલ તપાસ ચાલુ છે અને બીજા જે આ દારૂ રિસીવ કરવા વાળા હતા એમની તપાસ ચાલુ છે. આ ઉપરાંત એ જે ગાડી રીટ્સમાં દારૂ ભરાવવામાં આવ્યો હતો એ જે એને મોકલનાર છે એ વ્યક્તિ છે લાલસિંહ, એની પણ હાલ તપાસ ચાલુ છે. અત્યારે જે આરોપી પકડાયા છે 3 એમાં 4 લોકો આપણે હસ્તગત છે. 3ના રોલ શું છે? ડ્રાઈવર અને મુખ્ય રોલ કેવો છે? બે જે પકડાયા એ લોકોનો રોલ શું છે આની અંદર? રૂપેશ રમેશભાઈ નટ છે એ આ રીટ્સ ગાડી ચલાવતો હતો અને બેસિકલી પીસીઆરના વારંવાર રોકવા છતાં એની ઉપર જે ગાડી નાખીને એનું મર્ડર કરવાના ઈરાદાથી ઇન્ટેન્શનલી ફૂલ સ્પીડમાં પીસીઆર પર ગાડી નાખી છે અને એના જ કારણસર એ બેસિક મુખ્ય આરોપી છે મર્ડરનો. અને એની સાથે સાથે આ જે દારૂ લાવવાનો ઇન્ટેન્શન છે, જે પોલીસ પકડે નહીં, પોલીસથી છુપાતા ફરવું, પોલીસ રોકે તો પણ નહીં અટકવું, એ ઇન્ટેન્શન છે ભૂપીનો અને એના જ કહેવાથી આ રૂપેશ દારૂ લઈને આવતો હતો એટલે એને પણ પકડી લેવામાં આવ્યો છે. આ દારૂ લાલસિંહ પાસેથી ખરીદીને
રાજુ અને હરિશંકરને સપ્લાય કરવા માટે મીડિયેટર તરીકે ભૂપી હતો અને એ ગાડીમાં જે દારૂ હતો એ ભૂપીના કહેવાથી જ ખરીદવામાં આવ્યો હતો. મેડમ, દારૂ ક્યાંથી લઈ આવતા હતા, ક્યાં આપવાનો હતો અને દરરોજ આ થતું હતું કે શું હતું? પહેલી વાર આવી રીતે નીકળ્યા હતા? કાકડધલ ગામ છે, ત્યાંથી આ દારૂ ભરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક જાણકારી મળી છે અને ઓઢવ, રાણીપ અને બાપુનગર અને સાબરમતી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાનું એમણે પ્રાથમિક રીતે કીધેલું છે અને હજુ આગળ બીજી તપાસ ચાલુ છે કે આમાં કેટલા બુટલેગર્સને આ દારૂ મોકલવામાં આવનાર હતો. અને અત્યારે આરોપીના કહેવા અનુસાર આંતરે દિવસે એક દિવસ છોડીને એક દિવસે દારૂ ત્યાંથી ખરીદતો હતો અને આ બાબતે લાલસિંહની પણ કેટલી ક્વોન્ટિટીમાં એ સપ્લાય કરે છે, આ સિવાય બીજા કેટલા જણને સપ્લાય કર્યો છે અને રસ્તામાં બીજી કોઈ ગાડી આ સિવાય હતી કે કેમ એની પણ હાલ તપાસ ચાલુ છે. આમાંથી કોઈને ગુનાહિત ઇતિહાસ છે તો શું? બિલકુલ, તમામના ગુનાહિત ઇતિહાસ છે. આ ચારેય જણના અમુક વખત પાસા અને ઇગુજકોબમાં સર્ચ મારતા તમામના પ્રોહિબિશનના અને બીજા ગુનાઓ મળી આવ્યા છે અને આજે ભૂપેન્દ્ર છે એની લગભગ 8 વખત પાસા થઈ છે. હાલ એ શિફ્ટ થઈને અમદાવાદની બહાર રહીને ફોનથી આખું નેક્સસ ચલાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે અને એ નેક્સસ એ સાકિર થ્રુ ચલાવતો હોવાનું જાણવા મળેલું છે. આ ઉપરાંત આ કાંતિજી, લીલાજી અને હરિશંકર બંને પણ પ્રોહિબિશનના અને પાસાના અગાઉ એમની પર ગુના મીન્સ પ્રોસિજર થયેલા છે.